હવે ચોથો એટલે કે પાંચમો મુદ્દો છે ધ્યાન પ્રેરણાત્મક છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેની પાછળ અમુક કારણ અથવા પરિબળો જવાબદાર હોય છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, ઉદ્દેશ્ય તો મનોવૃત્તિ પ્રેરિત થઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધ્યાન પ્રેરણાત્મક છે. દાખલા તરીકે ધ્યાન પ્રેરણાત્મક છે એટલે કે તમે ધ્યાન ભણવામાં આપો છો કારણ કે તમારે ધોરણ 12 પાસ કરવું છે. એ પ્રેરણા છે અથવા ઈચ્છા અથવા ઉદ્દેશ્ય અથવા મજબૂરી. ધ્યાનના સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. તો પર્યાવરણમાં જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય છે તે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. જેમ કે આપણે આંખની સામે રૂમના અંદર બેઠા અને આપણે આંખની સામે બુક અથવા મોબાઈલ હતો તેના પર ધ્યાન જાય છે તે આપણું કેન્દ્ર પ્રદેશ છે. ને જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે ગેરહાજર હોય છે જેમ કે આજુબાજુ લાઇટ, પંખા, ટેબલ, ખુરશી છે પણ એના પર ધ્યાન જતું નથી તે ગેરહાજર કહે છે. તેને આપણે સીમા પ્રદેશ કહે છે. અને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાય છે. આ વાત આઈએમપી છે. ધ્યાનનો સીમા પ્રદેશ એટલે કેન્દ્ર પ્રદેશ બદલાય છે. જેમ કે હંમેશા ચોપડી પર ધ્યાન રહેતું નથી. કોઈક વાર ટેબલ પર અથવા પેન પર પણ જાય છે.